वेश विशेष उदासी तापस वेश। महाराज 14 बरिस राम वनवासी, 14 बरिस वनवासी, 14 बरिस वनवासी। तपस्वीनो वेश लई उदासीन मनोवृत्ति धारण करी અને તમારો લાડલો રામ કૌશલ્ય નંદન 14 વર્ષ સુધી વનવાસી બને, વનમાં દર ભટકતો બને, જ્યાં રામ વનવાસની કારની વાત કાન ઉપર પડી છે। જેમ પવનનો ઝપાટો આવે અને કેળનો થાંભલો ધરતી ઉપર પડે, જેમ સિંહણ ત્રાણ નાખે અને વૃદ્ધ હાથી કાંપવા માંડે, એમ મહારાજ ધ્રુજવા લાગ્યા, કાન ઉપર હાથ દીધો, નહીં કઈ કઈ। હા મહારાજ, ભરતનું શાસન, રામ વનવાસ, આ મારી માંગણી છે। મહારાજની આંખમાં આંસુ આવ્યા। હું શું સાંભળું છું? દરો દીવા, ખિડકીયા, બારી બધું એક જ અડધી ચોપાઈ મહારાજના કાન ઉપર સતત અથડાયેલી, ચારે બાજુ પડઘા પડી રહ્યા। 14 બરિસ ચારે બાજુથી અડધી ચોપાઈ માણસ અકળાવા લાગી મહારાજ। 14 બરિસ चंद्र चित्रवो હતો, राहु चित्राई गयो। यही है विधि खेल, यही है प्रारब्ध की लीला। धारणा कई, घटना कुछ घटी। 14 बरिस राम वनवासी, 14 बरिस महाराज सहन न કરી શક્યા। રામ કહીને ધરતી ઉપર પડ્યા છે। कई कई જોઈ રહ્યા છે, નેત્રમાંથી અશ્રુ વહ્યા। કઈ કઈ હા મહારાજ, મને ખાતરી છે મારી રાણી કદી આવું ન માંગે। તમે મારા પ્રેમની કસોટી કરતા લાગો। દેવી, આ પ્રેમની કસોટી હોય તો જલ્દી ખુલાસો કરો। મારા મૃત્યુને નિમંત્રણ આપશે આ કસોટી। હું રામ વનવાસ શબ્દ સહી નથી શકતો। કઈ કઈ મહારાજ કોના બળથી કહેતા હતા માંગ માંગ? ક્યારના બોલતા હતા માંગ માંગ? તમારા રામને ગાદી આપવાની વાત તમે કરવા આવ્યા ત્યારે તમે કેટલા આનંદમાં હતા, અને ભરત માટે ગાદી માંગી ત્યાં રડી પડ્યા તમે। રામમાં અને ભરતમાં આટલો બધો ભેદ? કઈ કઈ વ્યંગ કરે। ભરત કી રાઉર પૂતન હોઈ, ભરત કી રાઉર કઈ કઈ એમ કહ્યું, ભરત તમારો પુત્ર નથી, રામ જ તમારો પુત્ર। અને મને શું વેચાતી લાવ્યા છો તમે? હું તમારી પરિણીતા નથી મહારાજ। ભયંકર ભાષા કઈ કઈ બોલે। આ ભાષા રઘુકુળની નથી, આ મંથરા દ્વારા દીક્ષિત થયેલી ભાષા છે। ભરત કી રાઉર પૂતન હોઈ, ભરત કી રાઉર આને મોલ બેચાગી કી મોહી, આને મોલ બેચાગી કી મોહી। મને તમે ખરીદીને લાવ્યા છો મહારાજ। આટલા બધા અપડાઈ ગયા વચનમાં। કઈ કઈ આવું ન બોલ। કઈ કઈ મને રામમાં અને ભરતમાં ભેદ? કઈ કઈ આવું ન બોલીશ તને પાપ લાગશે। સુન, મોરે રામ ભરત તુઈ આંખી, મોરે રામ ભરત। રામ અને ભરત મારી આંખ છે। કઈ કઈ એક જમણી આંખ છે, એક ડાબી આંખ છે। આ બે આંખથી તો હું જોઈ રહ્યો છું। એ તો મારા નેત્ર બહુ अच्छी बात लगी। જેની આંખ રામ અને ભરત હોય એ મહામાનવને ઘરે ઈશ્વર આવે। बहुत अच्छी। राम ने भरत એટલે કેટલી દિવ્ય દ્રષ્ટિની વાત કરી।
सत्य कहूं मोहे शंकर साखी भगवान शंकर ની સાક્ષી કહું છું વર્તમાન રામમાં મને કોઈ ભેદ અને કઈ કઈ તને શંકા પડતી હોય તો હું સ્પષ્ટ કરું અને કૌશલ્યાએ કંઈ કહ્યું નથી એના પુત્રમાં મેં તો તારી ઈચ્છા પૂરી કરવા નિર્ણય લીધો છે તું રોજ કહેતી હતી રામ લાયક છે એટલા માટે રઘુકુળના નિયમ પ્રમાણે હા મારી કોઈ ભૂલ હોય તો એ કે મેં તને પૂછ્યું નહીં અચિંતા નિર્ણય કર્યો પણ એ પણ તમારી ઈચ્છા પ્રમાણે અને છતાંય રામને બદલે ભરતને ગાદી આપી હોય તો મારી એટલી જ પ્રસન્નતા છે અને કઈ કઈ બીજું વરદાન બહુ અઘટિત માંગે છે હું રામ વનવાસ ન જોઈ શકું કઈ કઈ રાણી तुमने क्या मांगा महाराज अबड़ानी जेम रुदन नहीं करो હવે તમારી માયા મને લાગુ નહીં પડે તમે એમ માન્યું તું કે સામાન્ય ચીજ માંગી લેશ કા હા પાડો કા ના પાડી દો બાકી સત્સંગ છો શાસ્ત્રની અંદર સત્સંગ માટે પત્ની પુત્ર અને પદાર્થો તનખલાની જેમ ગણવામાં આવ્યા છે તો પછી પૂર્ણ શ્લોક શાના સત્સંગ કે યા તો હા પાડો યા તો ના પાડો મારા વચનમાં કોઈ ફેરફાર નહીં થાય તમે સાધુ છો કૌશલ્યા સાધુ છે રામ પણ સાધુ છે મને તો મારા વચનો જોઈએ चौपाए भवन में घूम रही है 14 महाराज बेशुद्ध थया छे कई कई जोई रहा छे क्यारेक क्यारेक भयंकर वाक्य बोलीने महाराज ने वधारे विहवल करे छे महाराज धीमे रहीने जाग्या छे कई कई सामे हाथ जोड़े कई कई हूँ तारो पति छू पति पत्नी ने कभी हाथ न जोड़े आज अयोध्या में चक्रवर्ती हाथ जोड़ी तारी पासे भीख मांगे महाराज हाँ देवी हजी विचार बदलो देवी અને રામને વનમાં મોકલવો હોય તો રામ વન જાય એના પહેલા દીવાલ ઉપર લટકતી તલવાર લઈ તમે તમારા હાથે મારું માથું કાપી રામ જાય અને હું મરું એના કરતા રામને જોતા જોતા હું મરું એના વિયોગમાં મને ન મારો મહારાજ દશરથજી ખૂબ જ દુઃખી થયા છે આનું નામ જીવન ધાર્યું હતું કંઈક થયું કંઈક આપણા જીવનમાં આવું નથી થતું આ દુનિયાની અંદર બ્રહ્મના પિતાના મનોરથો પૂરા નથી થયા તો હું તમે કઈ ગણતરીમાં માટે હરિ ભજો રાજા રામ રામ बदले कहीं न कहवाय एक बदलतु तत्व से नहीं अंते से परमात्मा उसी का नाम नहीं क्यारे बधा निर्णयों बदल से अपना माटे कहीं न कहवाय ये जगत है जारे के चाहनारा जारे के चाहनारा जुल्मो करी जवाना जुल्मो करी जवाना जुल्मो करी नाजिर का शेर है जारे के चाहनारा जारे के चाहनारा जुल्मो करी क्या रे आ जिंदगी ना क्या रे आ जिंदगी ना
દિવસો ફરી જવાના ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના ત્યારે આ જિંદગી આનું નામ જીવન કરી જવાના ત્યારે ત્યારે આ જિંદગીના બધા દિવસો ફરી જવાના ત્યારે બહુ સુંદર लिखता है कवि पापियों ने पाप पापियों ने पाप અહીં પાપીઓ ને પાપ પાપીઓ ને પાપ નીચના સાંભળી જવાના જ્યારે માણસ પોતાનું પાપ યાદ આવશે કવિ કહે પાપીઓ ને પાપ પોતાના સાંભળી જવાના ત્યારે કાજલ વિના ન મોઢા કાજલ વિના ન મોઢા બધા કાળા કરી જવાના કાળા કરી જવાના કાજલ વિના બધા કાળા કરી જવાના चाहनारा जुल्मो करी जवान प्यारे अजिंदगीना બધા દિવસો ફરી જવાના ત્યારે અજિંદગીના તો પછી કતું ચેત પછી કતું ચેત मजबूर ना करशो नहीं विश्वास हूँ लाऊं हमारा ना अनुभव छे તમારા પણ દગો દેશે જીવન છે આખી બાજી પલટે છે મહારાજની धार्यु હતું કંઈક થયું કંઈક દિવાલમાંથી બસ એક ચોપાઈ કાન ઉપર અથડાય છે રો રહે કઈ કઈ મારું મૃત્યુ કરો મહારાજ ના પાડી દો ને હું વચન નથી પહોંચી શકતો બીજું શું કરી શકીશ એકવાર બોલી લો ને સળગતા શબને જેમ વાંસ કોઈ ફટકારતું હોય એમ મહારાજના ઉપર પ્રહાર કરે છે કઈ કઈ तुलसीदास जी वर्णन करे छे कई कई पोतानो अंतिम निर्णय बतायो कि महाराज मारे बीजू कई सांभळवू नथी आवती काल सूर्योदय थता तमारो राम जो वन नहीं जाए तो हूँ आटारी उपरथी पड़ीने आपघात करीश बदनामी तमारे शिरे चढ़शे बाकी जे कई करवू ए करो हवे पछी मने बोलावशो ज्यारे आ निर्णय कई कई आप्यो
त्यारे दशरथ जी पण हवे निर्णय आपे छे के तो तू पण सांभળી ले कई कई के राम वन जशे आ तो अमारू रघुकुल छे अहींया प्राण जाए वचन न जाए हाँ અને 14 વર્ષ પૂરા થશે એટલે બંને ભાઈઓ પાછા હતા એમનેમ એક થઈ જશે અયોધ્યા હતી એમનેમ થશે 14 વર્ષ પછી કઈ કઈ પણ આ જગતમાંથી બે વસ્તુને ગંગાજળ પણ નહીં ધોઈ શકે શું તોર કલંક મોર પછતા તારું કલંક અને મારો પસ્તાવો આ મરીશ તોય મટશે નહીં હવે હું જીવું ત્યાં સુધી એક પણ શબ્દ તું બોલીશ નહીં કઈ કઈ રામને વનમાં મોકલનારી રાણી તારો અને મારો સંબંધ પૂરો થાય છે મહારાજ સંબંધ તોડે છે નારીથી નારી ઉપરનો વિશ્વાસ જતો રહ્યો છે પછી તો બહુ જ રડ્યા છે હું રામનો વનવાસ કેમ જોઈ શકીશ મુકુટ એક બાજુ પડી ગયો વસ્ત્રોનો ખ્યાલ નથી भूमि ऊपर आळोटे छे अयोध्यामांथी वाजिंत्रो वागे छे ना ये दशरथ जी ने बाणना तीरनी समान बाणनी नोक समान वागे छे अयोध्याना कोप भुवननी बारीमांथी आकाश देखाय छे आकाशनी सामे हाथ जोड्या अवधपति हे सूर्य नारायण हूँ प्रार्थना करूं छुं आवती काले मारी अयोध्यामां उदय न पामशो आप उदय पामशो तो अमारो सूर्य अस्त थशे अने महाराज आवती काले उदय पामशो तो अयोध्या की दशा जोई तमारी आंख में पण आंसू आवी जशे उदय होत जनि रवि रघुकुल गुरु उदय होत जनि रवि रघुकुल उदय होत जनि रघुकुल गुरु आप सूर्य वंशना वडील छो रवि आवती काले उदय न पामशो नहीतर अवध बिलोकी अयोध्या नु दर्शन करी तमारा हृदय में शूळ उत्पन्न थशे आ कुटुंबनी एक महिलाए भयंकर वरदान मांग्या छे महाराज पड़ी गया छे मस्तक पर हाथ मूकी आक्रंद करे छे बस आ जीवन और क्या रामायण ये जीवन નું મોટું આશ્વાસન છે કાંટાથી જ કાંટો નીકળશે ફૂલથી કાંટો નહીં નીકળે એક કાંટાને કાઢવા માટે બીજો કાંટો હાથમાં લેવો પડશે એમ જીવનની વેદનાને કાઢવા માટે રામાયણના પાત્રો ઉપર આવેલી વેદનાનો માધ્યમ લો તો જીવન હળવું બનશે जीवन यही है जीवन यही है मानव जीवन यही है हम सबका जीवन जीवन ना अहि रंग बदलता जाए रंग बदल जीवननी नवलकथाना एक पाना ऊपर खुशीनी बात लखी है तो बीजा पाना ऊपर जोईए तो वળી दुखनी बात लखी त्रीजा पाना ऊपर जोईए तो वળી क्यांक संयोगनी बात लखी है तो चौथुं पानु जोईए आ तो अर्धुं ज लखायेલું છે अर्धुं खाली છે पांचमुं पानु खोलीए तो वળી नवुं प्रकरण શરૂ થયું છે वળી એની પાછળ જોઈએ तो आखो जुदो ज प्रसंग जुदी ज मुलाकातों शुरू थाय नवलकथा में ऐसे सब पन्ने उलटते जाएंगे और जीवन किताब को देखते जाएंगे वળી આગળનું પાનું ખોલીએ તો એક બાજુ જ લખ્યું છે પાછળનું આખું ખાલી છે જાણે પ્રકરણ પૂરું થઈ ગયું છે
એમ માનીને જે આગળનું ખોલ્યું ત્યાં વળી પાછું એક ત્રીજું પ્રકરણ. यही है जीवन किताब. खोलिए देखिए जीवनना અહીં રંગ બદલતા જાય તો રંગ બદલતા જાય જીવનના અહીં રંગ करना सीख जाओ. नवलकथा पूरी नहीं थाय ત્યાં સુધી पाना फेरवा पड़े. चाहे रात्रि में पढ़ लो, दिन में पढ़ लो, घंटे पढ़ लो, 2 घंटे पढ़ लो. જેમ સુખનો સ્વીકાર કરીએ છીએ એમ દુઃખનો સ્વીકાર કરવાનું શીખી જાઓ. भले दुख ने निमंत्रण ना आपीए, આપણે सुख ने तो आमंत्रण आपीए છીએ કે અમને સુખ મળે. दुख ने भले निमंत्रण ना आपीए પણ कम से कम એની મેળાએ આપણે આંગણે આવે ત્યારે એનો અતિથि સત્કાર કરવો એ તો ભારતીયોનો ધર્મ છે. क्योंकि मेहमान आ ही गया है, चलो स्वागत कर ले, पानी पिला दे, खाना खिला दे. क्योंकि आने वाला है, आएगा, क्योंकि जुड़ा हुआ है. કેટલી ભ્રાંતિમાં માણસ કલ્પના નથી થતી, કેટલી ભ્રાંતિમાં જીવે છે હું તમે કે સુખ આવ્યા પછી માણસને ખબર નથી રહેતી અને ખબર નથી કે પીછા કર रहा है दुख, तेरे कदम को दबा रहा है दुख, कहां जाएगा तू. सुख વેણીભાઈ પુરોહિતની પંક્તિ છે, बहुत अच्छा लिखा वेणी भाई पुरोहित. सुख मुझे बहुत ही अच्छा लगा है उसका. संत वृत्ति में लिख दिया शायद उसने. कवि जब संत वृत्ति में लिखता है तो काव्य कड़ी, काव्य पंक्ति हृदय तक छू जाती है. सुख अन दुख तो तीर्थ संगम. सुख અને દુઃખ તો સંગમ છે અને સંગમ તો પાપ નાશક છે, પવિત્ર છે, તીર્થ. સુખ અને દુઃખ તો ઈ સંગમ છે. સુખ અને દુઃખ તીર્થ સંગમ. સુખ અને દુઃખ, એક બાજુથી સુખની ગંગા, એક બાજુથી દુઃખની જમના, ત્રિવેણી બની ગઈ. સુખ અને દુઃખ तीरथ संगम. सुख અને દુઃખ तीरथ संगम. जीवन एનું નામ, जीवन एનું बस यही तो जीवन है. जीवन का और क्या नाम. प्रश्न विराम समय तो
વાસ્તવમાં જોગી છો, ભોગી તો બની ગયો છે। નવરાત્રીમાં તે વેશ પહેર્યો છે, 9 દિવસ સુધી ચોકમાં રમવા માટે, અસલ में तो जीव तू जोगी है, ममई वांशो। तूने कपड़े पहन लिए भोग के, तुम है योगी, ईश्वर अंश जीव अविनाशी। पहचान अपने रूप को, पा अपने निज रूप को। हालोगे दान जोगी तमे, हालोगे दान जोगी तमे, हालोगे सुख ने दुख ये संगम। भले आमंत्रण ना आपीए कुंताजीनी जेम के मारा जीवन में दुख ना पहाड़ो तूटी पड़े, पण आंगणे आवे त्यारे तो भारतीयों स्वभाव छे अतिथिनो सत्कार करो। आ गया तो कर लो आतिथ्य, बिठा लो, बैठो, तुम भी खुश रहो, आओ, जगह है हमारे पास। रो लेंगे, आंसू की पूंजी समाप्त नहीं हुई अभी तक, आओ, स्वीकार कर लो दुख का। कारण जीवन सुख ने दुख थी भरेलू छे। सुख अने दुख केरी छाया, पल पल मां पलटाए। अरे रंग बदलता जा, आजीवन ना रंग बदलता जाए, रंग बदलता जाए। घेरा अक्षय सौनी लखाणी जिंदगी, रोता हसावी कैकने चाली जवानी जिंदगी। उग्या प्रभातो सूर्यना संध्या मा रोज हाथ में, आशा निशा मा डूबती एवी अमारी जिंदगी। परमेश्वर तो पूछशे, परमेश्वर तो पूछशे, तने वांची किताबो कर्मनी, त्यारे जवाब देशे आ मानवी के मैं खाली गुमावी। भूप बने छे रंक बने छे राजा, भूप बने छे भिखारी, रंक बने छे राजा। भूप बने छे अहीं भिखारी, रंक बने छीरा, भूप बने छे भिखारी, रंक बने छे राजा। अंकाएला लेख विधिना, नवकोठी बदलाता। अंकाएला लेख विधिना, नवकोठी बदलाता।
छे तो अंत आवशे, आरंभ ज न होत तो कोई प्रश्न न होता, लेकिन आरंभ हो गया, अंत के लिए तैयार रहो। आरंभ हुआ ही नहीं होता तो कोई प्रश्न नहीं उठता। हम बड़ौदा आए हैं तो जाना पड़ेगा, आए ही नहीं होते तो जाने का कोई प्रश्न ही नहीं उठता, लेकिन जब आ ही गए हैं तो जाना अनिवार्य है। बस वैसे सुख दुख का सत्य है। इससे कौन बचा है? न ब्रह्म के पिता बचा, न ब्रह्म की मां बची, हम कौन बचा? ब्रह्मनी पत्नी पण न बची शकी, ब्रह्मनी मां न बची शकी, ब्रह्मनो पिता न बची शक्यो, हम कौन? राजी हो जाओ, राजी हो। तुलसी जी लखे छे, महाराज नो नारी ऊपर थी विश्वास उड़ी गयो, भवन भयंकर लागवा मांड्यु, मारा राम ने वन में जतो केम जई शक्यो? विचारो आववा लाग्या, राम जशे, मारी वैदेही बोलशे तो नहीं, पण मने पगे लागी जारे रड़ी पड़शे सीता, त्यारे हूँ एने शुं जवाब आपीश? हूँ एने एम कहीश कि बेटा अमारी राज्यनी रमते तारा सुखों ने छीनवी लीधा। हूँ शुं कहीश वैदेही? एना करता विचार ये आयो कि वैदेही जनकनी पुत्री छे, हमारी पुत्र वधु छे, एक कोई दिवस फरियाद नहीं करे, पर गमे तेम कोई महिला छे। राम ना विरह में क्यारेक मारा महल ना कोई खूणा में बैठी बैठी हमारी पुत्री रड़ती हशे, हूँ एने जईने पूछीश, वैदेही बेटा दीकरा शुं थाय छे? त्यारे मने एटलुं पूछशे, बापूजी अजी 14 वर्ष में केटला वर्ष बाकी है, मैं क्या कहूं? इससे तो अच्छा है मेरी मौत हो जाए। बस वेदना ने महाराज को घेर लिया, चारे बाजू थी अकड़ाए छे महाराज, सवार पड़वानी तैयारी छे, वाजिंत्रोनो अवाज वधी गयो छे, अवधेश नो जय हो, राजा राम भद्र नो जय हो, महाराज द्वार खोलाओ, अयोध्या वधाय आपवा माटे उत्सुक बनी छे। नाना नाना बाळको थी लई लाकड़ी ने टेके वृद्धो आज नाचे छे, आज राम राजा थवाना छे, आज हमारा अयोध्या नो भाग्योदय छे। सुंदर वस्त्रों धारण कर्या छे लोकोए, कई कई भवन ने घेरी उभा छे माणसो, क्यारे द्वार खोले? महाराज दशरथ जी आ शब्दों ने सांभળી રહ્યા છે, શું મુખ બતાવું અવધવાસીઓને? આખી અયોધ્યા જમા થઈ, લોકો વિચાર કરવા લાગ્યા છે, હજી મહારાજ કેમ ન જાય? સુમંત ને બધા કહેવા લાગ્યા, તમે જાઓ મહારાજને જગાડો। आज અમને નવાઈ લાગે, કારણ पिछले प्रहर भूपरि तैना, पिछले प्रहर भूप नित जागा, पिछले प्रहर। लोग बोलते हैं महाराज तो रोज वहेला जागे, एक दूसरे को पूछ रहे हैं पहलाना जमाना में शासक क्यारे जागे अने क्यारे सुवे एनी जानकारी प्रजा पासे रहती थी। क्यारे सुवे क्यारे जागे क्यारे क्या जाए आ बधु प्रजा जानती थी। अत्यारे कोई नी कोईने खबर पड़ती नहीं। दुनिया ने अंदर देखाय त्यारे अहींया तुलसीया में लखे छे लोको बोल्या छे अमारा विश्वास तो सवाल छे आज अमने नवाई लागे छे एवुं बोल्या छे। पिछले प्रहर भूप नीता पिछले प्रहर भूप पिछले प्रहर
सो हम ही बड़ अचरज लागा। अयोध्या कहे हमने नवाय लागे छे महाराज हजी केम जाग्या नहीं। आखा गामे प्रधानमंत्री सुमंत ने प्रार्थना करी तमे जाओ महाराज ने जगाड़ो आज केटलो मोटो दिवस जाओ प्रभु। जाऊ सुमंत जगाओ जाई जाऊ सुमंत जाइए महाराज जाइए। लोग कितने बेताब बन चुके हैं महाराज के दर्शन के लिए। आप जाइए अवधेश को जगाइए जाइए प्रभु। जगाइए जल्दी ले आइए महाराज को। लोग रो रहे प्रेमाश्रु आ गए। आज हमारा नेत्र धन्य बनवा जाइए। सुमंत प्रतिनिधित्व करे छे अयोध्या में। गए भीतर मंथरा ने प्रणाम किया पधारिए। मंथरी महाराज क्या बोले राजवी और रानी को भुवन आज तो राम कनक भवन में हो। आज कनक भवन में विचार थो दिए અને को भवन शब्द संभळाय छे। गए धीरे धीरे डर लग रहा है सुमंत को। जब भीतर पहुंचे तो देखा महाराज गिरे हैं धरती पर रो रहे। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम। एक ही आवाज मुंह से राम 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 शब्द निकले। सुमंत ने देखा ये क्या हो गया। राजा राम 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 सीता राम 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 बोल रहे। जय जीव हो महाराज। सुमंत प्रणाम करे छे अन्नदाता रघुकुल भूषण। कौन सुमंत। हाँ महाराज क्या हुआ। बस सुमंत ने जोता दशरथ जी बहु रड़ी पड़ी। महाराज शू छे। हाँ सुमंत हूँ एम मानतो तो कि मैं बहु पुण्य कर्या छे पण आज मने खबर पड़ी मैं गया जन्म में बहु पाप करे। महाराज आવું કેમ બોલો છો પ્રભુ। हाँ सुमंत सुमंत साचू मानीश शो। सुमंत मारू कौशल्यानु અને અયોધ્યાનું ભાગ્ય ફૂટી ગયું છે। महाराज આવું અમંગલ કેમ બોલો છો પ્રભુ। सुमंत ने क्या बताओ। सुमंत हमारी अवध लुटाई रही है। बस गिर पड़े कुछ बोल नहीं पाए। कई सामे सुमंत जोईने पूछ्યું अयोध्याना प्रधानमंत्री तरीके मने कोई अधिकार होय तो हूँ पूछी सकूं। मारे जनता ने जवाब आपको छे कि महाराज ने शू थयुं। रानी आप मने कही शकशो महाराजा ने शू थयुं बताओ ना। आज क्यों रो रहे हैं। सुमंत महाराज दशरथ जी मने बात करे तो खबर पड़े ना।
અને રામનું કંઈ કામ છે, તમે એક કામ કરો, રામને અહીં લઈ આવો. હોશિયાર સુમંત કહીને સુમંત को कह दिया. सुमंत समझी गया कि कारण गમે તે હોય પણ રામનું અહીં આવવું અનિવાર્ય લાગે. મહારાજની તબિયત સુધારવી હોય. સીધા સુમંત મહેલની બહાર. લોકો ઘેરી વળ્યા. સુમંતજી બોલે, હમણાં હું કંઈ કહી શકું એવી સ્થિતિમાં નથી, તમે ધીરજ રાખો. સીધે રામ ભવન. રામજી પૂજામાં બેઠા છે. આજ કોઈ દાસ દાસી રામને મહેલે નથી. સીતાજીએ સ્વયં દ્વાર ખોલ્યા છે. જેમ જનકને દશરથજીને પગે લાગે એમ પોતાનો પાલો પાછળી અને સુમંતને વૈદેહી પગે લાગ્યા. ત્યારે સુમંત રડી પડ્યા. ધન્ય દીકરી, ધન્ય બેટા, મેં તો રઘુકુળને ઉજ્જવળ કર્યું છે બાપ. બાપુજી, પિતાજી. सुमंत ने पिता कहा, शू काम है, आप उदास क्यों છો? आर्य पुत्र क्या बेटा, अभी बुलाती हूँ, आप बैठिए प्रभु. बेसाड़े. सुमंत साधु चरित मंत्री છે. रामजी पूजाમાં હતા. सीताजीએ કહ્યું છે, ભગવાન સુમંતજી આવ્યા છે. રામજી तुरंत બહાર. प्रणाम सुमंत बाबा. राघव बेटे, हाँ पिताजी याद कर. हाँ हूँ जल्दी आऊँ, पर आप उदास क्यों बोले? और कोई कारण नहीं, तुम जल्दी आओ. रामजी पूजाना वस्त्रों बदल्या नहीं, पूजाना वस्त्रों में तैयार. रामने एम लाग्યું હશે પૂજાના વસ્ત્રો બદલી અને બીજા પહેરું અને વળી પાછા એ ઉતારીને વલકલ પહેરવા પડે, એના કરતા સીધા જ વલકલ પહેરી લેવા વધારે સારું. एकदम सुमंतनी સાથે નીકળ્યા છે. લોકોની શંકા દ્રઢ બની છે. આ શું થઈ રહ્યું છે? આટલો સૂર્ય ઉપર આવી ગયો, હજી રામજીને કોઈ તૈયાર કરતું નથી. ये क्या है? सब एक दूसरे सबको पूछने लगे. कोलाहल धीरे धीरे अवध में बढ़ने लगा. आए कई कई भवन, आगे सुमंत, पीछे रहा को भवन में. सुमंत एक बाजू उभा रही है. रामजी पिताना ऊपर पहली बार दुख दिया.